આપડા ગામમાં જનાવર આવી છે ને એટલે આખા ગામમાં રાહતાણ વેચ્યું છે એની. ઈ વાત છે. 1 મહિનાથી હેરાન કરે છે. 1 મહિનાથી બાકી હેરાન કરે. એના જનાવરના બીક થી તો મેં ખેતર નહીં આવ્યા હું તો. હું તો ક્ષેત્રમાં મોટો મારો જાતો જ નહીં ડોમરાજી. પણ મને એટલી બીક આવે છે ને, હું તો આમ બીવાઈને પાછો આવું તો ફાડી નાખે તો મને મારી નાખે તો. પણ જે રીતના જાઓ હવે આપણે ક્ષેત્રમાં જતા હોય તો વાડીમાં હંતન બેઠો હોય તો આપણા ઉપર હુમલો ના કરે બરો. પણ એક વાત કહું ડોમરાજી, હા એનું જાનવર છે ને કેવી રીતે આવે તમે કહો. એનું જાનવર છે આપણે મોણસા મેઘ થી આવે. કહું મોણસી કમ્પ્લીટ હોઈ ગયો ને એટલે જ પાછું હીરો આવે પાછું. હા નકે હીરો આમ દેખાય જાય દાડે ના દાડે ચો દેખાતું નહીં આપણે. ઈ વિચારો તમે અભી પકડવા લાવે ને આપણે એની ગોચું પણ ખરા જડી ના. હા મળી જાય નકે હીરા પકડો જ પાછા. પકડો હીરા પકડીને લઈ જો. બોલો પણ જેટલું ગોચ્યું તો આપણે આખા ક્ષેત્રમાં કોરી મને નતા ફર્યા. ગંજી ભારતીજી બોલો. રાતના હું રેવા ને ઓય ઓય તમારા રાતના સપના જાણવા ન આવે ને. વાત સાચી છે. તમને જાનવરના સપના આવે છે ને તો અલ્યા તમને શું હું મારી શું વાત કરું. બોલો હું આટલો મોટો તમારા આગળ નતો કહેતો કે હું નથી બિયાતો પણ હું એ જાનવર ની ભાડી હું બી ગયો. પણ આમી નહીં બીવાતા. હું તો રાતના ઘરમાં ઊંઝો હોય ને હવે ઘરમાં ઊંઘ નહીં આવતી મને તો. વાત તમારે કેવી હારસી ડોમરાજી પણ હવે કરશું શું જાનવર નું એમ કહું છું હું. હવે એને ગમે તે કઈ પકડાવવું પડશે ને કે આપણે આ ગામમાં રહી જ નહીં કે આપણે હવે તો. એ વાત તમારે કઈ હાસી દેવાય ડોમરાજી. પણ એક વાત કહું ડોમરાજી, જો હવે હું શું કહું, મારી ઉંમર તો હવે એક પગ ઘેર છે ને એક પગ મોહણી એમ છે. બરોબર મારી ઉંમર હવે થઈ ગઈ છે હવે મરવાની. બરોબર હવે જો આજ કાલ મરું ને એવો આજ મરી જાય પણ એ જાનવર તો હું જ પકડ્યો હોય. તમે જોજો વારું. તમે એકલા ને મારે કોઈ દોષી છે નહીં મારો કોઈ અને ચેડા મારે કોઈ કરવાળો કોઈ નહીં. હું તમારા આશીષ છે મારો આવ્યો તો તમારો સપોર્ટ હશે તો આપણે 2 જણા ને મગનજી હા. હું આવ્યો. તમે આવશો કે તો કહો તો આપણે 3 જણા મારશો. એટલે મારું એટલે મારું જ. મારું તો ભલે આપણે ત્રણ થી એક જણા મરી જવું પડે. હા મારું. શેની મીટિંગ જમાઈ તમે 3 જણાની. અલ્યા હા હા મંગળજી હા તમે તો ઘણા દાડે ગોમાં પગલા કર્યા છે. અલ્યા પણ તમારે શું કહું હું હા મારી ડોશી હોય પણ છોડીને જતી રહી હાહારિયમ. ઓય કારણ કે હું ડોશી વગર રહી નહીં કેતો હા. એટલે પછી હું હાહારિયમ જતો રહ્યો. આજ હાહારિયમ થી આવે પાછો મને 1 મહિનો થઈ રહ્યો પાછો પગ મિલે. તમને ખબર આપડા ગામમાં 1 મહિને શું હેડે તમને ખબર હે પેલા? મને તો કોઈ ખબર નહીં. આજ આવ્યો હું ગામમાં. આપડા ગામમાં ભયાનક જાનવર આવ્યું છે. એક વાત કહું, અરે હાહારે આમ રે ને એટલે ગોમની વર ના નાખી. કેમ કે એના ડોશી બહાર રહેવું પડે ને. બસ સાચી વાત. આપડે કુટુંબ ને કોઈ ચિંતા પડી જ નહીં હોય. અલ્યા શેની ચિંતા ના આવે મને કહેજો. પણ શું ભયાનક જાનવર શું છે? એક વાત કહું મંગળજી, હા. તમે તો 1 મહિનાથી ગોમમાં હવે પગ મિલ્યો જ છે. બરોબર હા ગોમમાં ભયાનક જાનવર આવ્યું છે ને હાહાકાર મચાવે છે 1 મહિનાથી અને કોઈ ઊંઘવા જતું નથી. ભયાનક જાનવર એ કેવું છે? અરે એ તો તમે ભાવો ને એનું મોઢું એટલે હા આવડું મોટું આ બાજ્યા કમ પૂછો તમે ખાલી ઓય ઓય તો સાઈડમાં અરે બેઠો વાત છોડી મેલો. અરે બેમ તો કોઈ હાલ તો નહીં આવે એનું. આ તો શું નક્કી કહેવાય? એક વાત કહું, હા. હાલ નહીં આવે હીરો મોણ છે ને મેઘ થી આવશે. મોણસે તો પણ હું હવે 12 ગામ થી આવ્યો હું. હા. કારણ કે હું તો આ ગામ નો જ છું ને. હા. તો કદાચ હું આવ્યો હું મારા મેક થી હોય આવેલું તો તમારા મેઘ થી આવ્યો. હા તાથી તમે કહો છો. હા. તમે તમારા હાહરિયામ થી આવ્યા છો કે તમને બધા બીવરાય છે પણ મને ના બીવરાય. હું બાચી રહી ગયો. પણ તમે ભાળ્યું નથી. હા અરે તમે ભાવ મંગળજી શું વાત કરું, રાત દાડા ઊંઘતા નહીં ક્ષેત્રમાં જતા નહીં, ઢોરણ કોઈ અભળાવ કોઈ સાર પૂરો નહીં નોખાતો કોઈ થતું નથી. એવું એમ? તો મંગળજી હું તો અમે કોઈ ક્ષેત્રમાં આવ્યું નહીં અમે પાછું. વચ્ચે રીતના આબા જો ક્ષેત્રમાં જાવ તો ખરા કે મારે. હે મગનજી હા. હું તમને શું કહું છું? શું બોલો? તમે આખા ગામમાં તો મોટી મોટી પાડો વાત થઈને ભરો છો અને એક જનાવરને તમે ના મારી ગયા. અલ્યા મંગળજી શું વાત કરું, આ ડોમરાજી શું કેવું મારે ઊન લ્યા. અલ્યા એ જનાવર એવું છે ને હા. મુએ વાઘ થઈને જોયો તો બરોબર, પણ હું તો મજાણા જેટલું હાવ આમ મોઢું કહીને આવ્યો પાછું. પણ એ કેટલું મોટું છે એમ જનાવર? અલ્યા એ તો કેટલું મોટું છે પૂછ્યું ડોમરાજી. મોટું જનાવર છે પણ મોટું છોકર્યું. પણ તમે આ મગનજી આ ડોમરાજી પેલા પાડજી આ ઓયનું ઊંટ કેટલું શરીર છે. મંગલજી તમારે આપણું તો ગમત તારી જતરે હાહારિયમ. પણ હું તો હાહારિયમ જતો મને શું કહે તમે મને કીધું હોત તો હું ના આવત. ઈ ઊંટ જેટલું શરીર છે ને એને જનાવર ભાલ્યો ને તાના ભાઈ બેઠા બહાર ચૂપચાપ. હા. અલા પોપટજી પોપટજી શું છું? પોપટજી ને એવા ભયાનક જાનવર મારે છે ને હજી દવાખાનામાં છે. બોલો એવું કોણ અત્યારે દવાખાનામાં દવાખાનામાં છે? પેલા પોપટજી ઓય પોપટજી તો વાગી ફેજા હતા. વાગી ફેજા જ્યાં ફેજા હતા એ તો તમને ખબર ને કેવા આગા થતા એટલે એટલે પોખા વેરાઈ જાય નતો ના રહી છે ગોમ માં. અલ્યા આજ આજ છો મહિનાથી આજ આવ્યો છું. બોલો તમે ગોમ છોડીને જતા રહ્યા શું ગોમ માં લામણો નહીં કરતા? અલ્યા ગોમ છોડી નતો જો તો? એ તો પાછું ડોશી પિયર જાતી હતી કે ઓય. એટલે પછી હું અહીંયા જતો રહ્યો. મને ડોશી વગર તો ચેપ આવે છે. તો તમારે ડોશી પાસે રહેવું પડે તો શું કામ ગોમ માં પગ મિલ્યો હવે? તમે તો આ તો જાતા ઘણા દાડા ગોમમાં જ્યાં હતા કીધું મહિનો થઈ રહ્યો. મંગળજી હા આ મગનજી કોઈ તમને વાત કરી કે નહીં? ઓ વાત કરી મને તો કરી વાત કરી મી તો ઓ હાલ બધું કીધું મને કે ગોમમાં શું શું છે બધું મને કીધું હતી. પણ તમે તો જાતા રહો પણ વાત તો કરવી પડે. વાત કરી આપણો ગોમનો મોણો તારો ભાઈ છે યાર. મગનજી મારે તો કેવું ખબર હે, મને તો હું ઘેર ઊંઘું ને તો ઊંઘ જ નહીં આવતો. સપના મેં એર્યું દેખાય છે મોસી મેં આખું તો બસ જનાવર જ દેખાય છે. મારે એવું જ છે. એટલું ખતરનાક છે એરું? અલા તમે જોયું જ નથી હજી પૂછો મગનજી. જોયું જ નથી તો હું તો જોયું જ નથી. તમે તો એ જનાવર જોઈ જાવ ખાલી તો અમે તુચ્ચું લેવાય ના ઉભા રહો.
વાત સાચી છે. વાત સાચી. શું કહેવું? હું વાઘ જો વાઘ હતો તો હું બિહાઈ ગયો છું તો તમારે શું ભાર છે મગનજી બિહાઈ તો મારું તો શું હું તો એક તમારું તો શું તમને તો ફાડી ખાય તો ખબર ના પડે તમને તો એ બીકા મને તો બે હોય હોય બ્યો, બ્યો. કહો તને, બ્યો. હવે ઉપર આપણું છું પણ. ના પણ મારે ઉજાગરો જ ચાર પાંચ દાડાનો હું તો જ નહીં હું તો જાનવર ને યાદમાં પણ આપણે ઝુમરો કાંઈ પકડવું પડશે હવે. હવે પકડવું તો પડશે હવે શું પણ કરે કાકા, હા અમે ત્રણેયને એક નિયમ કર્યો છે શું નિયમ કર્યો કે કાલ મરે ને એવા આજ મરે પણ એને પકડવું તો છે જ. તો તમે ત્રણે ભેગો મુએ આવી છું અને મુએ આવી ગયો તમારા 3 ભેળો હતો 4 ભેળો તમે આવશો? આવો હા તો કહો તો તમે આવજો એમાં શું. પણ હું શું કહું હા મારા ઘેર દાગીના પડ્યા હું દેશી ઝઘડો કરીને દાગીના ઘેર મેળીને આવ્યો છું પણ ઘરમાં મેળવા નહીં રહ્યો એવું એમ? ઓવે પણ તમે ઘેર જઈને ઊંઘશો પર આતો? ના હું તરત દાગીના મેળીને આવો આ તો મેં તમને વળી વાત કરી છે તમે બીકના મારે જઈને ઊંઘો પર મારે કોઈ જાવું ના નથી. બીવો તરત મેળીને આવો આવો છો હા તમે બેહો હું તરત મેળીને આવો આવો કોઈ વાંધો નહીં. હવે ઝુમર કાકા હા હું શું કહું ખબર હે? બોલો એને મારવું એટલે મારવું જ. હવે તો આમ એવું કાસડે છે ને કે હા. એને એને ફાડી ખાવું એવું થાય છે મને. આજ તો ગમે તે તમે ત્રણ હતા હવે તો હું ચોથો આવી જઉં એને મારું તો છે છોડવું તો નથી જ એના એમ છોડવું તો નહીં હવે આપણે 4 જણા ભેગા થયા છે એક જણા તો આમ પાડવું તો છે જ, કાપીને મગનજી, પૂછવાનું, વાંધો. તમે આગ ના આવો આ તો હું મળી દઉં છું હજી હા. તમને ખબર છે મગનજી કીધું એટલે? તમે છે ને આટલા બધા કૂદકો મત મારો હા. તમને ખબર છે શેતાન તમને ચા ભમાયા હતા એની અરે ભમાય તો પણ એ શું ખબર હે? આ એટલા મતલબ કે આ ઊની હિંમત આવે એમ કે મગન જેવો આમ મગનજી જેવો સાથીદાર બેઠો છે એમ આમ એટલી. એ તમારી કઈ વાત સાચી હા. પાવર આવે કે એને થોડો હા પાવર આવે મગનજી, હા. તમારે આપવું હોય તો આવો હા. ના કે હું જાનવર ને હવે આવી રીતના આમ ટોટલ ઝાલી નોખી અલે ઉભા કરો ઉભા પાડી જાઓ, ઉભા કરો. અલે આ જે જાનવર હતું લ્યા. ઝુમરિયા હું જનાવા નહીં એટલે એના તું મન તો આણે તો હું એવી રીતના કહેતો કે એવી રીતના ટોટીઓ ઝાલી નોખવું હોય છે અલે ડોમરાજી, ડોમરાજી, ઈ તો એનો શું પેલા જનાવાનું પેલું આ બધું કર્યું છે કે એટલે હીરા કાયા છે આ છે. કાશ અમે જોવા તમારું જનાવાની ચા તોણી વાળું ના એ વાત સાચી તમારે કે પણ એ કાયા છે એટલે તમે એને રીહમણ ને તો તમે તોડ્યા પર એને મને કે જનાવવાને આવી રીતે તોડવું એમ બતાવ્યું એ આપણને. વાત સાચી હવે મારે એમ કેવું છે હવે તાર જનાવર આવી છે ના, ના કહેવાય, ના કહેવાય. મને કોક થાય પાછો મહિનો છે ઓરખ જો ના ના કોઈ કરવું નહીં તમે હાલ બેહો તમે બેહજો હાલ. અલે લખલા વિલા અલે બેહો અલે અલા તું મગનજી માં નોખશે ડોમરાજી હા પટાવું છો જેન મારું તો સાહેબ ગમે તે થઈ જાય અને તમને લાજુ નહીં કે શું લાજ ને જો તમે જોઈ જોઈને તોડાવ થોડા તમે અમારે ના તો પેલા જનાવર ની રીત અમાર ઉપર કાઢી પડી એમ જે ના કઢાડે આપણે એના પર કાઢવાની હા, તો ખબર હવે જનાવર પકડવા જાવ અમે જી હાડો હમણાંજી. તમારા પાસે અભી નંબર છે કે નહીં છે મારા પાસે. તો એમ ફોન કરીને હોય બોલાવો આપણે પકડવા જાવ છે હા વધુ ને હું ફોન કરીને બોલાવું. હેલો હબીબી બોલતી क्या बोल रही कहाँ पर होती यार कौन अला डोमरा जी શું બોલે છે કોઈ ખબર પડતી નહીં લા તો હવે મને તો ખબર પડે હા? એટલે હું બોલું અલા ભાઈ એની ભાષા બોલે છે તો અરે બોલતી ને બોલતી કરે કોઈ ખબર પડતી નહીં મને તો હું શું કરું મન તો કોઈ આવડતું નહીં ઝુમરા કનાલો વાત કરો. हेलो हाँ बोलती आपने मगन जी को घर आती हम जानवर पकड़ने के लिए जाती हम हाँ हाँ मगन जी હા लो आवे यार આવે આવે છે. હા તો કોઈ આપણે હીરો આવે ને ભાઈ હબીબી પકડવા હા. આપણે બધા હાથી પાસે હાથે હાથી જો એ બધા બધા હાથ ગોતા જાય જડે તો જાય કાપડ હા હબીબી ના બાજો આપણે 4 જણા આપણે કોઈ કરી નહીં કપાસ કોઈ ના કરી કે હબીબી પાસે બધું પકડવાનું છે વાત આવી બધું તમારી સાધન છે આપણા પાસે શું સાધન છે પકડવાનું કોઈ નથી આપણા પાસે તો પછી એટલે કહું. આપણે 1 લાકડી લઈને શું કરશે આપણે 4 ના જવાય, જણા ના જવાય, હબીબી ના બાજો ના બીબી આવે એટલે હાથે હાથે જા આપણે ચાર જણા. ના કે એક હાથમાં ફાડી નોખશે ને ખબર નહીં પડે ખબર નહીં પડે વધુ ને હબીબી ના બાજો ये गुरुजी हमको ये क्या बनाती तुमको हम आदिवासी बनाते आदिवासी ऐसे करके चलती नहीं ऐसे नहीं चलती तो हमको वो पकड़ना है आप लोग हमको आदिवासी नहीं बनना है हमको जानवर पकड़ना है वो जंगलों में रहता इसीलिए हम क्या बनती आदिवासी बनती आदिवासी बनती अब तुम समझती ये देखो हम औजार भी ले आती हाँ अभी तो उसको पकड़ के ही रहती मैं हाँ चलो अब पकड़ने जाती हाँ चलते અલ્યા પેલા મને શું પકડી કેટલા દાડાથી બીવરાવ તો એકે પકડી નાખ્યા હાલ બધા ભેળા થઈને બેઠા એટલે મેં જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધાને બીવરાવ હું બરાબર તીરથ આવે એમાં તીરથ નહીં કરું મારો ટાઈમ થઈ ગયો પેલા નાકા બધા ખસી જાય ને તો બસ મજા નહીં આવે એક એક બીવરાવાનું આટલું માંસ પહેરું એટલે ભયાનક જનાવર તૈયાર પછી પેલો બધાને જઈને બીવરાવું चला तुमको कुछ समझ में आती आती क्या आती ये तो मनुष्य जानवर बनती हाँ मैं यही बोलती ये मनुष्य जानवर बोलती अब उसको हम पकड़ के ले जाती चलो हम वहाँ पे जाती और उसका भेद है ना हम वहाँ पे खोलती मनुष्य पाए खोलती चलो चलो हाँ राजा चेहर वाला